હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો બધા? વેલકમ ટુ સટીક સવાલ યુટ્યુબ ચેનલ. સચ્ચી શિક્ષા કા આધાર સટીક સવાલ. આજે આપણે અર્થતંત્રના ટોપિક સ્વતંત્રતા પૂર્વે વિશ્વના આયોજનનો વિકાસ પર ચર્ચા કરશું. પહેલો પ્રશ્ન, આયોજનનો વિકાસ શા માટે જરૂરી હતો? તો મિત્રો, આયોજનનો વિકાસ સમાજની ગુણવત્તાવાળા વિકાસ માટે જરૂરી હતો. બીજો પ્રશ્ન, વિશ્વના પ્રથમ સંસ્થાગત આયોજન કયા દેશે શરૂ કર્યું? તો સોવિયેટ રશિયાએ. ત્રીજો પ્રશ્ન, સોવિયેટ રશિયાનું પ્રથમ આયોજન કયા વર્ષમાં શરૂ થયું? તો મિત્રો, ઈસવીસન 1928માં શરૂ થયું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસને ગતિ આપવાનો છે. અમેરિકામાં સંસ્થાગત આયોજન ક્યારે શરૂ થયું? તો અમેરિકામાં ઈસવીસન 1930ના સમયમાં શરૂ થયું. વિશ્વયુદ્ધ પછી કઈ સંસ્થા વૈશ્વિક વિકાસ માટે યોજનાઓ બનાવતી? યુનાઇટેડ નેશન્સ. જાપાનના આયોજનનો વિકાસ કઈ રીતે થયો? તો તીવ્ર ઔદ્યોગિકરણને દ્વારા. યુરોપમાં આયોજનનું પ્રમાણ કેટલું હતું? તો સામાન્ય રીતે મધ્યમ. વિશ્વમાં કઈ વાસ્તવિક આર્થિક આયોજનની સૌથી સફળ નમૂનાઓ પૈકી એક છે? સોવિયેટ યુનિયનનું પ્રથમ પંચવર્ષીય આયોજન. ચીનમાં કયું આયોજન મહત્વપૂર્ણ હતું? તો મિત્રો, ગ્રેટ લીપ ફોરવર્ડ મહત્વપૂર્ણ હતું. આફ્રિકામાં કોણે એક અર્થવ્યવસ્થાના વિકાસ માટે આયોજનનો આગ્રહ કર્યો? તો મિત્રો, નેલ્સન મંડેલાએ. આપણી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિશ્વયુદ્ધ પછી સૌથી મહત્વપૂર્ણ યોજનાત્મક પગલું શું હતું? તો મિત્રો, બ્રેટન વુડ્સ સંમેલન. 13મો પ્રશ્ન, વિશ્વમાં આર્થિક આયોજનનો મૂળભૂત પ્રયોગ કયા દેશે કર્યો? તો સોવિયેટ રશિયાએ. 14મો પ્રશ્ન, અંગત માલિકી અને સામાજિક સમાનતાના બંધારણ વચ્ચે યોજનાનો સમન્વય ક્યાં થયો? યુરોપમાં. ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. યુએસમાં એ કઈ રીતે આયોજનનું કામ થયું? તો ન્યૂ ડીલ દ્વારા આયોજનનું કામ થયું. યુરોપમાં WII પછી સૌથી સફળ આયોજન કયા દેશે કર્યું? તો મિત્રો, જર્મનીએ સૌથી સફળ આયોજન કર્યું. કયું નવું યોજનાત્મક મોડેલ WWII પછી વિકસ્યું? તો મિત્રો, રાષ્ટ્રસંઘનું. આયોજનનું માળખું કઈ રીતે બદલાયું? તો મિત્રો, વૈશ્વિકીકરણ અને તકનીકી વિકાસથી. આયોજનના વિકાસ માટે મુખ્ય પડકાર શું હતો? તો આર્થિક અસમાનતા અને સંસાધનની અછત. વિશ્વમાં કયા દેશે પંચવર્ષીય આયોજનનું મોડેલ વિકસાવ્યું? તો મિત્રો, ભારતે. થેન્ક યુ ઓલ ઓફ યુ. ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો. સટીક સવાલની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે. નેક્સ્ટ ટોપિકમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.